બિહારના ભાગલપુરમાં તાજેતરમાં સરકાર દ્વારા પાવર પ્લાન્ટના પ્રોજેક્ટ માટે થઈને એક ઉદ્યોગ ગૃહને 1050 એકર જમીન ₹1 પ્રતિ વર્ષના ટોકન ભાવથી 33 વર્ષ માટે લીઝ ઉપર આપી છે। હવે આ જે જગ્યા છે 1050 એકર જમીન, હવે ત્યાં 2400 મેગાવોટનો એક પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ એમાં લગાવવાનો છે અને આશરે એની જે ટોટલ કિંમત છે 21,400 કરોડ રૂપિયા અને એમને ₹1 પ્રતિ વર્ષના ટોકન ભાવે 33 વર્ષ માટે આપી છે। હવે પહેલાં તો આ જે જગ્યા છે ત્યાં આશરે 10 લાખ જેટલા વૃક્ષો આવેલા છે, એટલે પહેલાં તો આટલા વૃક્ષો એમને કાપવા પડશે એવો અમને ભય છે। એક તરફ આ સરકાર તાઇફાઓ કરે છે, એક પેડ માં કે નામ, માના નામે વૃક્ષ વાવો અને એ રીતે ખોટા તાઇફાઓ કરે છે અને બીજી તરફ એક જ ઝાટકે 10 લાખ જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવાની વાત છે। જ્યારે બિહારનું બજેટ હતું ત્યારે એવી વાત હતી કે આ આખો પ્રોજેક્ટ છે એ સરકાર બનાવશે, પરંતુ ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે આ પ્રાઇવેટીકરણ આમનું કરી અને આ પ્રોજેક્ટ બનાવશે અને એ માટે જે ખેરાત કરવામાં આવી છે। પરંતુ નવાઈની વાત એ છે કે આ પાવર પ્લાન્ટમાંથી જે કાંઈ પણ વીજળી ઉત્પન્ન થશે એ બિહારના લોકોને ₹6 પ્રતિ યુનિટ સરકારને આપવામાં આવશે, એટલે કે બિહારની જમીનનો તે ઉપયોગ કરીને, બિહારની જ સંસાધનોનો ઉપયોગ કરીને ત્યાંની પ્રજાને લૂંટવામાં આવશે। એટલે અમારે આજરોજ વડાપ્રધાનનો જન્મદિવસ પણ હોય, અમે વડાપ્રધાનને અને મુખ્યમંત્રી બિહારના બંનેને આજરોજ જે કુલ એક વર્ષ પ્રતિ વર્ષના લેખે ₹33ની કુલ રકમ જે થાય છે, એટલે બંનેને ₹33નો અમે મની ઓર્ડર આજે મોકલ્યો છે કે ભાઈ આ ઉદ્યોગ ગૃહ છે એને આટલી બધી મુશ્કેલી ન પડે, ₹33ની આવડી મોટી રકમ એ ન ભરી શકે અને જો સરકારને એને પ્રોત્સાહિત કરવા હોય એટલે ₹33 આજે અમે મારા પોતાના મુખ્યમંત્રીને કે અને વડાપ્રધાનને અલગથી મની ઓર્ડર કર્યા છે કે ભાઈ એમની પાસેથી ₹1 ન લે અને ₹33ની જો જ્યારે 1050 એકર જમીન આપી દેતા હોય તો ₹33 માટે શા માટે આપણે એ ઉદ્યોગનું એટલું પણ નુકસાન થવા દે, એટલે ₹33નો મની ઓર્ડર અમે બિહારના મુખ્યમંત્રીને પણ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આજે જન્મદિવસની ભેટ સ્વરૂપે એ ₹33નો એક અલગથી મની ઓર્ડર કર્યો છે। અને આવી રીતે સરકાર ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપી રહી છે તો એ લોકોને પણ જાણ થાય કે અત્યારે એમને જે જમીન હોય ખેતી લાયક તો એમની છીનવી લેવામાં આવે છે અને બીજા પક્ષે ઉદ્યોગોને આવા પાછલા રસ્તેથી આવી રીતે હજારો એકર જમીન આપી દેવામાં આવે છે। Thank you.